ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે સ્વામિનારાયણ વિદ્યાલય નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવી તથા વ્યક્તિ વિશેષ તરીકે જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિ જગતાપ તથા ડોક્ટર હિતેશ ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે વિશ્વ માતૃભાષા દિવસે વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક અને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપે માતૃભાષાનું મહત્વ, ઇતિહાસ અને સંવર્ધન વિષય ઉપર પ્રવચન આપ્યું હતું અને શાળા કોલેજમાં છાસવારે વપરાતા અંગ્રેજી શબ્દ પ્રયોગો ટાળી માતૃભાષા ગુજરાતીના શબ્દનો પ્રયોગ વાપરવા ઉપર ખાસ ભાર મૂકી દીપક જગતાપે માતૃભાષાનો ઇતિહાસ, ઇઝરાયલ દેશનો માતૃભાષા પ્રેમની વાત રજૂ કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। જ્યારે બીજા વક્તા તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના પ્રાધ્યાપક ડોક્ટર ભરતકુમાર કે પરમારે માતૃભાષાનું ગૌરવ, ભાષા સજ્જતા, જતન અને ચિંતન વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું અને ગુજરાતી ભાષાની સુંદર રચનાએ ગીતો, ભજનો, કાવ્યો ગાઈને સુંદર રજૂઆત કરી માતૃભાષા અંગે સરસ મજાના ઉદાહરણ રજૂ કર્યા હતા અને માતૃભાષાની મહત્તા સમજાવી હતી। તો પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ મહેમાનોનું પુસ્તક તથા પુષ્પકલગીથી સ્વાગત કરાયું હતું। તો આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માતૃભાષા વિષયક પ્રવચનમાં માતૃભાષાનું જતન કરવાનું જણાવી ગુજરાત સરકાર ઇજનેરી અને મેડિકલ કોલેજમાં અભ્યાસક્રમ માતૃભાષામાં ગોઠવવાનું નક્કી કર્યું હોવાનું જણાવ્યું હતું। જ્યારે મુખ્ય અતિથિ વિશેષ તરીકે બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળાના વાઇસ ચાન્સેલર ડોક્ટર મધુકર પાડવીએ માતૃભાષા માની ભાષા છે એમ જણાવી માતૃભાષામાં માનવ જીવનના તમામ ભાષાનો સમન્વય છે, વિચાર, લાગણી અને અભિવ્યક્તિ ઇંગ્લિશને ભાળવાથી આપણી ભાષા જીવી નહીં જાય। આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદ્દેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુભાષાવાદને પ્રોત્સાહન મળે, તો દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મૃત અને અમૃત ધરોહરનું જીવંત રાખવા માટેનું શિક્ષણ સાધન જો કોઈ તો તે માતૃભાષા છે એમ જણાવ્યું હતું। તો આ પ્રસંગે માતૃભાષામાં વાત કરવા અને લખવા અંગે વિદ્યાર્થીઓએ સામૂહિક પ્રતિજ્ઞા લઈ મારા હસ્તાક્ષર મારી માતૃભાષા અભિયાન હેઠળ સૌએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા હતા। સ્વામિનારાયણ સ્કૂલમાં સાહિત્ય અકાદમી અને જન સેવા ટ્રસ્ટ અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે અને આ દિવસ આપણી માતૃભાષાનો મહિમા કરવાનો દિવસ છે। આપણે સૌ ગુજરાતીઓ છીએ, ગુજરાતની અસ્મિતાને જાળવીએ, પોતાની માતૃભાષાનું સન્માન કરીએ અને માતૃભાષાના જતન, વિકાસ એટલે કે સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહીએ। અને આપણી ગુજરાતી ભાષા આજે આપણે જાણીને નવાઈ લાગશે કે ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ આજે આપણી યુજીસી જે છે તે એણે એક ખૂબ સરસ કૃત્ય પ્રયાસ કર્યો છે કે પોતાની માતૃભાષામાં ઉચ્ચ શિક્ષણ આપવાનું અને એ નિમિત્તે આપણા જે મેડિકલના વિદ્યાર્થીઓ છે કે ટેકનોલોજીના જે વિદ્યાર્થીઓ છે એ તમામ વિદ્યાર્થીઓ પોતાની માતૃભાષામાં જ્ઞાન મેળવે, કારણ કે આ માતૃભાષા નાભી નાળની ભાષા છે। આજે આપણે 6.5 કરોડ ગુજરાતીઓ છે પણ આખા વિશ્વમાં 7 કરોડ ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલીને પોતાની માતૃભાષાનો મહિમા કરી રહ્યો છે અને આપણા ગુજરાતની રાજની ભાષા એટલે કે રાજભાષા પણ ગુજરાતી છે। એ જ રીતના રાષ્ટ્રભાષા એ આખા દેશની ભાષા છે, રાષ્ટ્રની ભાષા છે, પણ રાજભાષા ભારતીય સંવિધાનને જેને પોતાની રાજભાષા માની છે એવી હિન્દીનું પણ મહત્વ આપણે સાથે સમજવું જોઈએ। આજે માતૃભાષા વંદના દિવસ તરીકે આપણે ઉજવીએ અને આપણા 100 ગુજરાતી ભાષી મિત્રોને અભિનંદન આપીએ કે આ પોતાની માતૃભાષાનું જતન કરે, આવનારી પેઢીને સંસ્કારો આપી જાય, કારણ કે કોઈ પણ ભાષા પોતાની જે માતૃભાષા છે તેનાથી શ્રેષ્ઠ છે અને માતૃભાષામાં સંસ્કારોનું સિંચન થતું હોય છે। તો ફરીથી આપ સૌને અહીંયા માતૃભાષા દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના કુલપતિ તરીકે અને એક અદના ગુજરાતી તરીકે પણ અભિનંદન પાઠવું છું। ધન્યવાદ દીપકભાઈ। આજે 21 ફેબ્રુઆરી પૂરા વિશ્વની અંદર વિશ્વ માતૃભાષા દિવસની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે અમારા નર્મદા જિલ્લાની અંદર અમારું નર્મદા સાહિત્ય સંગમ, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળા અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે જ્યારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી થતી હોય ત્યારે સરસ મજાનો માતૃભાષાનું મહત્વ, એમને કેવી રીતે આપણે આખા ગુજરાતમાં તો ખરું પણ ભારતની અંદર દરેક વ્યક્તિ પોતાની માતૃભાષાનું ગૌરવ અનુભવે, રોજિંદા જીવનમાં માતૃભાષાનો ઉપયોગ કરતા કેળવે, બાળકો છે તો શાળાની અંદર બને ત્યાં સુધી ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે
અને આપણા માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સરસ મજાનો સંદેશ અમારી આ સંસ્થાઓ દ્વારા, બાળકો દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા દરેક લોકોના જનમાનસ સમક્ષ માતૃભાષાનું મહત્વ ઉજાગર કર્યું છે. અને હકીકતમાં અમે લોકોએ એવી પ્રતિજ્ઞા પણ લીધી છે, વિદ્યાર્થીઓ સાથે એક શિક્ષક તરીકે કહું છું કે માતૃભાષાનો બને ત્યાં સુધી અમે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીશું. અને દરેક બાળક એક તો પુસ્તક વાંચે જ, અઠવાડિયામાં 15 દિવસમાં, મહિનામાં 1-2 પુસ્તકનું વાંચન કરે. રોજ અખબાર છે, દૈનિક જે અખબાર આવતા હોય છે તેનો અભ્યાસ કરે, વાંચે અને બને ત્યાં સુધી અમારા ગુજરાતી માતૃભાષાનો ઉપયોગ કરે એવો સંદેશો મેળવો છે, આપ્યો છે. અને અમે લોકોએ પ્રતિજ્ઞા લઈને, હું ખુદ બાંહેધરી આપું છું એક શિક્ષક તરીકે કે મારા તમામ બાળકો રોજિંદુ ગુજરાતી ભાષા બોલશે. આજે અમારી સ્કૂલમાં માતૃભાષા દિવસ ઉજવ્યો, તે બદલ ખૂબ ખૂબ આભાર. મને ખબર પડી કે અમે કેટલા બધા અંગ્રેજી શબ્દ બોલીએ છીએ, તેથી આજે અમે પ્રતિજ્ઞા લીધી કે હવેથી અમે ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ નહીં કરીએ, આપણી માતૃભાષા ગુજરાતીમાં બોલીશું. તે હું મારા હસ્તાક્ષર લખીને નિર્ણય લઉં છું. મારું નામ કહાર હિમાંશી મનોજભાઈ છે. હું શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું. હું ધોરણ 11 સાયન્સમાં ભણું છું. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.